સિહોર પાસે ખાનગી બસમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। જાનૈયા ભરેલી બસમાં આગ લાગતા દોડધામ મચી હતી। સદનસીબે તમામ જનૈયાઓનો બચાવ થયો છે। આગ કયા કારણોસર લાગી તે અકબંધ છે। સિહોરથી બજોડ જવાના રસ્તે બસમાં આગ લાગી હોવાનું સામે આવી રહ્યું છે। સંવાદદાતા ભૌમિક ફોન લાઈન પર જોડાયા છે। ભૌમિક, ભાવનગરના સિહોર પાસે ખાનગી બસમાં આગ લાગવાની ઘટના સામે આવી છે, શું મામલો? ચોક્કસથી ન્યાય જણાવી દઉં કે ભાવનગર નજીક જે સિહોર ગામ આવ્યું છે ત્યાં સિહોરથી બજોડ જવાનો માર્ગ છે। ત્યાં વહેલી સવારે એક જાન ભરેલી બસ હતી જે તળાજાથી સમોસરા બાજુ જઈ રહી હતી તેવું પ્રાથમિક જાણવા મળ્યું છે। અને જે બસમાં હતા તે તમામ જાનૈયાઓ હતા અને બસમાં એકાએક જે છે તે માર્ગ ઉપર એકાએક બસમાં આગ લાગી હતી અને આગ જે લાગી હતી તેનું કારણ જાણવા ન મળેલ અને ત્યારબાદ જે સહી સલામત ડ્રાઈવર અને ક્લીનરો દ્વારા જે તમામ બેઠેલા જાનૈયાઓ હતા તેને સહી સલામત બહાર ખસેડવામાં આવ્યા હતા અને ધીરે ધીરે આ જે બસમાં આગ લાગી હતી તેને વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને સ્થાનિક લોકો દ્વારા જે છે તે આ ફાયર બ્રિગેડને સિહોર ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી અને સિહોર ફાયર બ્રિગેડ અને સોનગઢ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને હાલ જે છે તે બસ જે સર્વિસ છે તેને આગને કાબુમાં લેવામાં આવી છે। જી બિલકુલ ભૌમિક, જાણકારી બદલ આભાર।